તાલુકા પંચાયત ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો તો આપના 12 સભ્યો પોલીસ સુરક્ષામાં પહોંચ્યા હતા। તાલુકા પંચાયત ગેટ પર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। બંને પક્ષોના સમર્થકો આમને સામને આવી ગયા હતા। ભારે બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ। 24 બેઠકો પર 12-12ની બરાબરી છે। પ્રમુખ પદને લઈને સસ્પેન્ડ યથાવત છે। ડીવાયએસપી અને એલસીબીએ મોરચો સંભાળ્યો હતો। ધાનપુર ચૂંટણી પર જિલ્લાની નજર મંડાયેલી છે। દાહોદના ધાનપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ધાનપુરના વાસિયા ડુંગરી નજીક આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા। એમાં રાછવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી અને રસ્તો રોકી દીધો હતો। એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે। અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હેમલ પંચાલ જોડાઈ ગયા છે। જે હેમલ, આ સમગ્ર રાજકીય ગરમાવો જોવા મળ્યો તો શું હતો હાઈ વોલ્ટેજ ડ્રામા? ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લાનું જે ધાનપુર તાલુકા છે, જે પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનો ગઢ કહેવામાં આવે છે, ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી થવાની હતી। તે દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે સર્જાયો હતો। આમ આદમીના જે કેટલાક ઉમેદવારો જે છે તે ધાનપુર આવી રહ્યા હતા। તે દરમિયાન જ ધાનપુર નજીક જે રાછવા ગામ આવેલું છે ત્યાં બાજુ કેટલાક ઇસમોએ ભેગા મળી 10 થી 15 જેટલા ઇસમોએ ભેગા મળી અને જે આમ આદમીના જે લોકો હતા, ઉમેદવારો હતા, તેઓની ગાડીઓ પર તીર અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તેની અંદર 7 જેટલી ગાડીઓ જે છે તે તોડવામાં આવી હતી અને જે અંદર ઉમેદવારો જે બેઠેલા હતા તે લોકો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને પગલે સમગ્ર ઘટનાને પગલે દાહોદ ડીવાયએસપી સહિત એલસીબી એસઓજી સહિતની જે ટીમો જે છે તે ધાનપુર પહોંચી હતી ને હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે ઉમેદવારોને તાલુકા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની અંદર જવા દેવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે હાલ પૂર્ણ થઈ છે ને ધાનપુર તાલુકામાં પ્રમુખ જે ભાજપના 12 સભ્યો અને આમ આદમીના 12 સભ્યો હતા, ત્યારબાદ બંને વચ્ચે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી અને હાલ પ્રમુખ પદે આપના જે મહિલા ઉમેદવાર છે તે વિજેતા બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર છે તે વિજેતા બન્યા છે। જી હેમલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।